શિક્ષણ અને સંસ્કાર આપતી શાળાઓ દ્વારા જ ટેક્સ ન ભરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। સુરતની મહેશ્વરી તથા અગ્રવાલ વિહારની કુલ 33 બસ જપ્ત કરવામાં આવી। સુરત આરટીઓ વિભાગ દ્વારા 33 બસ જપ્ત કરવામાં આવી છે। બંને શાળાઓની બસનું વર્ષ 2020 થી ટેક્સ બાકી હોવાના કારણે આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। શિક્ષણ અને સંસ્કાર આપતી શાળાઓ દ્વારા જ ટેક્સ ન ભરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। સુરતની મહેશ્વરી તથા અગ્રવાલ વિહારની કુલ 33 બસ જપ્ત કરવામાં આવી છે। સુરત આરટીઓ વિભાગ દ્વારા 33 બસ જપ્ત કરવામાં આવી। બંને શાળાઓની બસનું વર્ષ 2020 થી ટેક્સ બાકી હોવાના કારણે આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આરટીઓ વિભાગ દ્વારા સુરત ડીઓને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે। શાળાના બસ સંચાલકોના વાકે વિદ્યાર્થી અને વાલીઓ પરેશાન થઈ રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી। બંને શાળાઓને નોટિસ બાદ પણ કામગીરી ન થઈ હોવાની આકરા પગલાં લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ડીઓએ કહ્યું કે તાકીદ કરવામાં આવે। આરટીઓને પણ જાણ કરી દેવામાં આવી છે। શાળાઓને તાકીદ કરાઈ છે કે જે બસ ચાલે છે જેમાં વિદ્યાર્થી આવે છે તે તમામને રિન્યુ અને ટેક્સની કામગીરી કરવી જેથી વિદ્યાર્થીઓના જીવનના જોખમ ન ઊભા થાય તે માટે તાકીદ કરાઈ છે। તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે કાર્યવાહી બાકી હોય તે કરવાની જાણ કરાઈ છે। બસ સીઝ કરવામાં આવી છે, શું કહેશો? હાલ કોઈ સીઝ કરવામાં આવી નથી બસોની, પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવી છે, તમામ શાળાના અંદર ચાલતા બસોની અંદર જે વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ બસો ને રિન્યુઅલ કરાવવાનું હોય, ટેક્સ ભરવાનો હોય તે તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની જાનના જોખમે કોઈ પણ પ્રકારની ઘટના ન બને એ બાબતની તકેદારીના ભાગરૂપે આરટીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પણ આજ તાકીદ કરે છે કે તમામ શાળાઓ આ બાબતે તકેદારી રાખે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના શાળામાં ન બને। કોન્ટ્રાક્ટરના ભોગે વાલીઓ અને બાળકોએ ભોગવવાનો વારો આવ્યો છે। આવી કોઈ પણ ઘટના ન બને એના તાકીદના ભાગરૂપે જ એડવાન્સમાં બધી આ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરટીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત ઉપક્રમે બંને દ્વારા શાળાને જાણ કરવામાં આવે છે અને જે પણ કાર્યવાહી બાકી હોય તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।